तो गुड मॉर्निंग मित्रों। तो आप हवार में आई जाए मार्केट में ये तो पण सुरेन्द्रनगर मार्केट में आप લીંબડીના नहीं जो आईनो तब मार्केट यार्ड जो केवड़ी मोटी है जो तो केवड़ी मोटी है मार्केट यार्ड है जो तो हाँ जो तो वटाणा जो माथा पर पग मूकी मूकी हाले वटाणा पर जो टमाटा वटाणा जो लो भाई। तो हूँ पप्पा वहाँ वहाँ उपड़े जो पप्पा आगे जाए हूँ वहाँ जो लो भाई आ जो बीट टमाटा ने कैरेट જોઈ લો તો છે ને ભાઈ આ સુખી ખીરા કંઈક હતું જો પપ્પા આગળ ને હું અહીંયા આખા માર્કેટમાં રખડ કર્યું ટમાટા જોઈ લો કેટલું બધું પબ્લિક છે જોવો તો બહુ મોટી માર્કેટ છે સુરનગરમાં જે ગયા હોય એમ કોમેન્ટમાં કહેજો કેવડી મોટી માર્કેટ છે ભાઈ હા જોવો તો પબ્લિક જ એટલું દેખાય બધા મારે સામું જોઈ લે ભાઈ હું કંઈ નથી કરતો વિડીયો ઉતારો ખાલી જો ક્યાં ગયા ઘડીક વાર પપ્પાએ ખોઈ ગયા ભાઈ શા જતા રહ્યા આવું થાય જો ઘડીક વારમાં એ ખોઈ જાય કુબી હા એટલે મળી ગયા હાલો ભાઈ આગળ જ છે હવે અહીંયા આપણે પહોંચી ગયા હતા પાછા શું ફુલેકાને બોલા ફુલેકા શું યાર ગાજર હાલો ગાજર આવી ગયા હાલો ગાજરનો ભાવ પૂછે ભાઈ ગાજર તો આવી તમને દેખાડતો ડાળામાં આ છે ભાઈ સ્ટ્રોબેરી અને આ પોપૈયો જોઈ લો આ લસણ અને આપણે લેવાના છે ગાજર ગાજરનો ભાવ તાલ કરે પપ્પા શું કહે છે ગાજર ને કોબી ને આમાં શું છે ભાઈ સંતરા જેવું કંઈક હતું અને આ તો ભાઈ ખાયા લાયક છે નહીં ઓલા શું કહેવાય દાડમ શું થયું હવે અને આ જી ફોર મરજી આપણે લાયક નથી બહુ તીખી આવે હા ભાઈ શું કરવાનું છે હાલો ભાઈ જટ બોલી દો ભાઈ અમારે લઈ જ જવાનું હોય તમે આ સરખું કરો તમે જો એ બસકો નાખીને હાલતા થાવી અને હવે ભાઈ કે બરાબર કર્યું નહીં હાલો તારે શું તું યાર શું કહે બોલ ને ભાઈ જલ્દી અમારે લેવાનું છે હવે શું કે પપ્પા વિચારવા પડી ગયા કે લેવું કે ન લેવું હવે મને નથી ખબર ભાવ શું હતો કે આપણે વિડીયો બનાવતા હતા એટલે કે ખબર નથી ખાસ બરાબર આપણે એ કંઈ ખાસ ખબર છે નહીં એટલે પાછા આવતા રહ્યા પાયા અને તમને દાડમ દેખાડું એટલે ભાઈ આખો જાને ભાઈ દાડમ જોવો છે ભાઈ આખો જલ્દી જા લે તો એક જાય તો બીજો આવ્યો ક્યાં ગયા પપ્પા ક્યાં ગયા ઘડી વારમાં એટલે હા દાડમ જોવો ભાઈ દાડમમાં કંઈ હે નહીં દાડમ હાવ ખરાબ હતા જો બધા ફૂલી મૂક્યા દાડમમાં કંઈ હતું નહીં જાજુ જો આ ગાયું નાખવા નતા સીધા હવે આપણે અહીંથી પાછા હવે નીચે ઉતરી ગયા કે ના ઉતરાઈ ગયું નથી ઉતરા ભાઈ હજુ હા ઉતરી ગયા હાલો ફાઇનલી ઉતરી ગયા હવે આ શું છે ભાઈ આ છે હાકર ટેટી આગળ શું સામાન લેવાનું મને નથી ખબર હવે આપણે અહીંથી હાલ્યું જવાનું હોય હવે ને હાલી જવાનું ને આ તો ખાલી સામાન જ દેખાડવાનો હતો ભાઈ અહીંયા ના હાલવાનું હવે પાછું ચડવાનું ઉપર હા એટલે હું પાછો કેમ કે પપ્પા વાય ન આવ્યા એટલે હા ઉપર ચડી ગયો ઉપર ચડીને હવે પાછો શું થયું ડિસિઝન લેવાનું હતું આપણે ફાઇનલ લગભગ કર્યું હતું હવે ખબર નહીં હવે અહીંયા કેમ કે અમે ગયા હતા કંઈક નવું ખુલ્યું હતું રીંગણા અમે લઈ લીધા હતા પણ એ પહેલાં અમને રીંગણા ખોલ્યા જો હતું જમકે હે ને બાકી તડકાને લીધે જમકે બીજું કંઈ હે નહીં બાકી રીંગણામાં કંઈ લેવાનું હે નહીં ભાઈ હવે અહીંથી અમે જઈશું હવે આગળ હાલો પપ્પા હટાર હાલો માસી તમારે લેવાનું હોય હા માસી હા પાડી જો ભાઈ મેં માસીને પૂછ્યું હતું તો માસી કે હા મારે લેવાનું હોય હા માસી મને ભાવ પૂછે અમને થોડી ભાવની ખબર હોય આવું થાય હાલો પપ્પા ફાઇનલ લેવા નીચે ઉતરી ગયા અને હાલો મીડ્યા હું હવે અહીંયા બાકા જીકી બોલાવીને હાલો મીડ્યો ભાઈ હવે એ જ્યાં અહીંયા જ જવાનું હોય આપણે જોઈ લો હમણાં આગળથી દેખાડતો હવે અત્યારે પાણી આવતો રહ્યો જો પાણીથી જોઈ લો કેવો છે સામાન જોઈ લો હવે આપણે અહીંથી શોર્ટકટ લેવાનો ભાઈ આ છે બટાકાનો કટ્ટો જો માથે બેઠો ને ભાઈ શેનશા અહીંથી આપણે જવાનું અંદર આ કાચા કેળા ના ભાઈ શું છે અહીંયા કણે અહીંયા કાચા કેળા જો સામાન જેટલો છે હવે આ ભાઈ પવન પૂછતો તો ભાઈ શું કરે છે વિડીયો કોલ કરે મેં કીધું ના વિડીયો કોલ નહીં હવે આ વિડીયો ચાલુ મેં કીધું વિડીયો કોલમાં વાત ન કરતો મેં કીધું વિડીયો ઉતારું જોઈ લો આ ભાઈ ફુલાવર આ કુબી બહુ સામાન હોય ભાઈ જો વાતું કરે તમારે દેવું દો નક્કાઈ ને નકામાં હા એટલે જો તમે બરાબર કરો તો લેવાનું થાય તો ફાઇનલ લઈ લીધું જો ભાઈ એ નાખ્યું કાંટા ભાઈ ચાઈ ગયો કાંટો નથી હવે કાંટો લીધો જ નથી મેં ને કાંટા પર મેં કીધું મીકું લાગે કંઈ વાંધો નહીં જો આ શું કંઈક હતું એકલું જ પડ્યું હતું કોઈ લીધું જ નહીં પડ્યું જ રહ્યું જોઈ લો આ શિમલા અને આ કંઈક છે ભાઈ એ મને નથી ખબર કોમેન્ટમાં કહેજો આ શું વસ્તુ હોય જો તો આ બે વસ્તુ હોય શું હોય મને કહેજો કોમેન્ટમાં અહીંયા એક નહીં ભાડ્યું પણ કંઈ ખબર જ ન પડે આ શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટમાં કરજો ને જો કેટલો સામાન હતો ભાઈ ભાતનો સામાન હે તમે સુરનગરમાં એકવાર માર્કેટ યાર્ડમાં જાઓ ભાતનો જોવા મને મેં જો ભાઈ કોઈ સામાનનું મેં જોઈ લીધું કે આને ઓલું કહેવાય શું કહેવાય એ મને નથી ખબર હવે આપણે આગળ જતા હતા તુવેર આવી જો તુવેર વિખેરીને પડી ને ચેટલી તુવેર પડી જો ભાઈ
અને અહીંયા ગાજરનો ઢગલો કર્યો પાછો જોઈ લો. પાછા અહીંયાથી ઉપડી ગયા આપણે આગળ, કેમ કે હવે લગભગ ફાઇનલ આપણે મરચું લઈ લીધું. મરચું મૂકવા જવાનું હોય, મરચું મૂકવા જવું જ પડશે ભાઈ. કે પપ્પા આગળ જતા હતા ને હું વાંય જતો હતો. એ મરચું મૂક્યા મને ખબર જ ન રહી. હું એમને ગોતો માંડ્યો ક્યાં હાઈ, ઘડીક તો ગોતે સડી ગયો ભાઈ, મને ખબર જ ન રહી ક્યાં ઉતર્યા. આગળ આવ્યો તો ગાડી રિક્ષા જો અહીંયા હલવાઈ ગયેલા પાછા. રો ભાઈ મને જાવ દો પેલા. રો ભાઈ ક્યાં જાવ છો રો? હવે અહીંથી આપણે જવાનું રિક્ષા હોરો થઈને આપણે ગાડી પાસે. હા પપ્પા આવી ચા ન ગોતું તમને, તમે અહીંયા હોય ને. હવે હારે હું પાછો જઈશ. હવે પેલા ઘડીક તો આગળ આવેલું, કેમ કે તમને ગાડી દેખાડ દઉં. ને ગાડીએ પપ્પા સામાન મૂકવા જતા, એટલે જો આ પડી આપણી ગાડી અહીંયા કણે. હા હવે અહીંથી આપણે જવાનું પાછું પપ્પામાં અહીંયા. પપ્પા ઘડીક વારમાં આમથી આમ ખોવાઈ જ જાય, એટલે હટાવી જાય છે એમની પાસે. એ સામાન બધો લેવાનો હોય. હવે એ આગળ જ જાય. આ જો ભાઈ ધાણા ઢગલો કહેવાય, પટકું કહેવાય, જે કોઈ ધાણા મેથી ધાણા જ છે જાજા. જોઈ લો ધાણા કેટલા બધા ધાણા છે જોવો તો છે ને ભાઈ. ધાણા એટલે ધાણા. અહીંયા તો માર્કેટમાં આપણે તમને ધાણા એવું લાગે જ નહીં કે આ સામાન શું છે. બહુ સામાન જોવા મળે તમને. કેમ કે પપ્પા પાછા આગળ અહીં કરી ગયા. હવે અહીંથી એમને જવા પાછળ જવાનું આપણે. શું લેવાનું હોય? ધાણા છે કે શું છે? લગભગ ધાણા જ છે, ખબર ન મને તે ધાણા તો છે. હવે અહીંથી આપણે તો ફાઇનલી મિત્ર આપણે બધો સામાન લઈ લેવી પછી જ મળવી, કારણ કે સામાન લેવાનો ઘણો બાકી છે. તો સામાન લઈને પછી જ મળ્યું. ત્યાં સુધી બાય. આ તો આપણે સામાન લઈને આવતા રહ્યા છીએ ગાડીમાં. તો જોઈ લો ગાડીમાં સામાન લઈ લીધો હોય. જોઈ લો સામાન. આજનો વિડીયો અહીંયા સુધી જ. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.